ગેસ 5 બોરી થઈ આપણે આ ઘઉં કાઢ્યા એને અને હવે ઘર લઈ જાવી છે આટલું પલા નહેર્યું પર કટવું પડ્યું ગાય આજે આવી ગયા છે ઘઉં વાઢવા અને વાજ્યા છે કેટલા 7:15 થઈ આજે ઘઉં વાઢવા આવી જશે અને જનાવર કેટલા જાય જુઓ ખૂબ જાય આપણે ગાઈસ થોડીક જાર બીજી વાવી જીધી છે અને એમાં પાણી વાળવાનું છે અને આ જાર આવડી થઈ ગઈ અને નેક અહીંયા બંધાયેલી છે ને આપણે આંબો પણ આવી ગયો છે જુઓ કેરી કેટલી વળગી છે ઝૂમ કરીને બતાવું એ આ ઝુરખામાં કેરી જ છે બધી એ કેરી વળગી ઘઉં આપણે થઈ ગયા પેળા અને અરે શું વાટી લે છે વાટીને હવે ઠેસર આવશે તેથી વળી એક વિડીયો નાખશે ગાઈસ આપણે જારમાં પાણી ચાલુ કરી દીધું જુઓ અહીંયા પાણી જાય છે અહીંયાથી સામે અહીંયા જાર વાવી છે વધારે નહીં વાવી ખાલી 15 કિલો જેવી વાવી છે એ ઓલે ત્યાંથી કરી અહીંયા ભક્તિ ના પહેલી વાવી હતી પછી આ પાણી ચાલુ થયું એટલે પાછું વાવી લાવી જ જાય ઢોરોને નથી હોતી ચાર એટલે આટલામાં વાવી છે કાસ બાજરી કસકા બાજરી ક્યાં નહીં રહી मौसम का है फिर वाले में बता रहे हैं तो लकोटिन होता है वो होटिन नहीं हो इनने हुई रे चटाट वाले रे घर में खाई हुई रे हेलो આપણે જવાનું છે બાજરી વાટવા લસકા બાજરી કેવી છે વાટવા છે અને પેસું જુઓ ચલો તાર આપણે ગયા ઘાસ બાજરી વાટવા લાચેરા પાવાના હતા આ પાયો આવ્યો તો કેવો દેખાય તો અરે પીજો છે નહીં हाँ तो आप बेन पर पहिला दार दो दार दार मत पानी बड़े मुँह है ओहो तो दार तो बेचारी फूक गई हैं હું તો કહું વાળો પર પાણી રાત્રિ માત્ર ખાતર ચો છે હા
ખાતર તો અહીં છે ને ગામડા કાકાની પૂજા થયેલું. ગામડા કાકાની થયેલો પૂજો લઈને આવતો રહું. આને પાઈ લાખો થોડું થોડું કે નહીં પાઉં. પાઈ નાખો ને પીવા જાય ચેરો પાઈ નાખવાનો સર થાતી આવે ને ચેડું છે. હા જઈ પાઈ લાખ. જો લસકા બાજરી વાવેલા અને વાટેલા છે આટલી હજી આટલી ઊભી છે. પેશન 4 લાખ દીધી ડુડી. મિત્રો આજે ઘઉં ભેગા કરવા જવાના છે આપણે વાજા થઈ અને ત્યાં કરીને ઠેસર આવશે એટલે કટાવવાના છે. કેટલા થશે એ હવે જોજો વિડીયોમાં. હવે આટલામાં તો શું રહ્યું છે, આ થોડા કર્યા હતું ને. એટલા ભેળા કરો પરા તમે. હું બે હું આટલો ટેમ્પો થયો છે ઘઉંનો. ઘઉં ઉપાડવાનું કામ ચાલુ છે ને આટલા બાકી છે. હવે થોડાક કર્યા છે. ઉપાડો ઉપાડો હાડો ફટાફટ. ઘઉં ઉપાડી લીધા ગાઈસ અને એક પોટકો રહ્યો છે. આપણે હવે આવશે ઠેસર, રાતે આવશે કે કાલે આવે. આટલો ટેમ્પો થયો છે. કેટલા થશે ગાઈસ એ તમને વિડીયોમાં જણાવશો. જો તારે 500 ડોટા પાણી પી ગયું. જો ઉપાડી ચાલ્યા કરી હવે. ભમરા બને 4 વાગવાની છે. ઘઉં ઠેસર આવ્યું તો લઈ લો. ઠેસર આવ્યું તો લઈ લો. બસ આટલી ઘણી.
શું બનાવે? આમ ચા બને, ખાંડ ચા બધું નાખી દેવાનું, દૂધ પાણી, બાજુમાં ફુવારા ચાલુ હોય. થોડુંક વધારે દીકરે કેમ એટલું ઘણું? અંદર આવે છે ઠેસર, આમાં પડ્યા ઘઉં લેવાના છે. કેટલી બોરી થાય? ઠંડી ઠંડી હવા આવે આ થોડી. આ એટલા ફુવારા મસ્ત થાય દે ભૂવા. અમારે ભૂવો હે. ચલો મિત્રો, ઠેસર આવી ગયું છે. આટલા ઘઉં છે, ચેટલી બોરી થશે એ અમને ખબર. જાતું રહ્યું. ગઈસ 5 બોરી થઈ. આપણે આ ઘઉં કાઢ્યા એને અને હવે ઘર લઈ જાવી છે. આટલું પલા નહેર્યું પર કટવું પડ્યું.